સર્કિટ બ્રેકર્સના ફંક્શન અને બ્રેકર્સની વિવિધ ક્ષમતાઓની યાદી બનાવો. તો પાવર સિસ્ટમમાં જ્યારે પાવર સિસ્ટમ આખી આપણી કનેક્ટેડ હાલતમાં છે, એટલે કે સોર્સથી લોડ સુધી પાવર જઈ રહ્યું છે, ત્યારે અંદર જે બ્રેકર લગાવેલા છે તે બધાએ ઘણી બધી પરિસ્થિતિઓનો સામનો કરવો પડતો હોય છે અને ફોલ્ટી અને હેલ્ધી બધી કન્ડિશનમાં કામ કરવું પડે છે. તો આ કેસમાં ઘણા બધા ફંક્શનો માટે બ્રેકરની શું જરૂરિયાત છે એ સૌથી પહેલા નક્કી કરીએ. તો બ્રેકર જ્યારે ફોલ્ટ થાય ત્યારે ખામીયુક્ત ભાગ અને ફોલ્ટી ભાગ, એટલે કે જે તમારો હેલ્ધી પાર્ટ છે અને ફોલ્ટી પાર્ટ છે, બંનેને એકબીજાથી અલગ કરવા માટે ફોલ્ટ કરંટને એને બ્રેક કરવો પડે છે. બીજું કે સર્કિટમાં ફોલ્ટ હોય ત્યારે તેને ચાલુ હાલતમાં રહેવું પડે છે અથવા તો ચાલુ કરવું પડે છે. કેટલીક વાર સર્કિટ બ્રેકરને ફોલ્ટની પરિસ્થિતિમાં પણ ચાલુ સ્થિતિમાં રાખવું પડે છે. તો આવી પરિસ્થિતિમાં સર્કિટ બ્રેકર જે છે એટલા સમયગાળા માટે ફોલ્ટ કરંટ લઈ શકતો હોવો જોઈએ અથવા તેનો સામનો કરી શકતો હોવો જોઈએ, એટલે એ પ્રમાણેની ક્ષમતા હોવી જોઈએ. તો આપણી જરૂરિયાત અને એની ક્ષમતાઓના આધારે સર્કિટ બ્રેકરના રેટિંગ ઘણા બધા હોઈ શકે છે, જેમાંના કેટલાક કામના છે એક છે બ્રેકિંગ કેપેસિટી, એટલે કે બ્રેકિંગ ક્ષમતા, મેકિંગ કેપેસિટી, અને ત્રીજું છે શોર્ટ ટાઈમ કેપેસિટી. આ બધા જ ફંક્શન રેટેડ કરંટ પર બી મળતા હોય તો એને રેટેડ મેકિંગ કેપેસિટી, રેટેડ બ્રેકિંગ કેપેસિટી પણ કહી શકાય છે. તો આ રીતે સર્કિટ બ્રેકરના ફંક્શન અને વિવિધ ક્ષમતાઓની યાદી બનાવવાનું કે તો આટલું લખી શકાય. સર્કિટ બ્રેકરની બ્રેકિંગ ક્ષમતા વ્યાખ્યાયિત કરો અને તેના પ્રકારો જણાવો. તો સર્કિટ બ્રેકર એ કરંટ ઓપરેટેડ ડિવાઇસ છે કે એને કરંટને ફોલ્ટના કેસમાં બ્રેક કરવાનું છે. તો સર્કિટ બ્રેકરની બ્રેકિંગ કેપેસિટી મહત્તમ કરંટ કે જે બ્રેકર નુકસાન પહોંચાડ્યા વિના અથવા કોઈ ખતરો પેદા કર્યા સિવાય સુરક્ષિત રીતે બ્રેક કરે છે, એટલે કે વિક્ષેપિત કરે છે. તો એને સર્કિટ બ્રેકરની બ્રેકિંગ કેપેસિટી અથવા તો બ્રેકિંગ ક્ષમતા તરીકે ઓળખવામાં આવે છે. સર્કિટ બ્રેકરને પસંદ કરવા માટે ઇલેક્ટ્રિકલ સિસ્ટમમાં ખામીની સ્થિતિને નિયંત્રિત કરી શકે તેની ખાતરી કરવા માટે આ એક આવશ્યક સ્પેસિફિકેશન છે કે જેના આધારે આપણે સર્કિટ બ્રેકરને પસંદ કરી શકીએ છીએ. બ્રેકરની બ્રેકિંગ કેપેસિટીના પ્રકારો જે નેમ પ્લેટ ઉપર આપેલા હોય છે એ રેટિંગના આધારે રેટેડ સિમેટ્રિકલ બ્રેકિંગ કેપેસિટી, રેટેડ અનસિમેટ્રિકલ અથવા તો અસિમેટ્રિકલ બ્રેકિંગ કેપેસિટી, અલ્ટિમેટ બ્રેકિંગ કેપેસિટી અને સર્વિસ બ્રેકિંગ કેપેસિટી. તો સર્કિટ બ્રેકરની બ્રેકિંગ કેપેસિટીને આ રીતે વ્યાખ્યાયિત કરી શકાય છે. સર્કિટ બ્રેકરની બ્રેકિંગ કેપેસિટી એટલે કે બ્રેકિંગ ક્ષમતા સમજાવો. તો જ્યારે સર્કિટમાં ફોલ્ટ થાય છે ત્યારે બહુ મોટો ફોલ્ટ કરંટ જતો હોય છે મોટા ભાગના કિસ્સામાં. આ ફોલ્ટ કરંટ સર્કિટ બ્રેકરના કોન્ટેક્ટ દ્વારા બ્રેક થવો જોઈએ. જો સર્કિટ બ્રેકર જે છે એ આ કોન્ટેક્ટથી બ્રેકરનો કરંટ ફોલ્ટ જે જતો હશે એને બ્રેક કરતા હશે તો એ ક્ષમતાને એની બ્રેકિંગ કેપેસિટી કહેવાય છે. તો એને અગર જો વ્યાખ્યાયિત કરવું હોય તો આ રીતે કરી શકાય કે આપેલ રિકવરી વોલ્ટેજ અને નિર્દિષ્ટ એટલે કે સ્પેસિફાઈડ પાવર ફેક્ટર પર ટ્રિપલ આરવી માટે એટલે કે રેટ ઓફ રાઇઝ ઓફ રીસ્ટ્રાઇકિંગ વોલ્ટેજ માટે કરંટના આરએમએસ મૂલ્યને બ્રેકિંગ કેપેસિટી કહેવામાં આવે છે. આ બ્રેકિંગ કેપેસિટી બે પ્રકારની છે. એક છે સિમેટ્રિકલ એટલે કે સપ્રમાણ, જેમાં ત્રણ ફેઝની અંદરમાં બ્રેકિંગ કરવાનું છે, તો સિમેટ્રિકલ બ્રેકિંગ કેપેસિટી. અને બીજું છે અસિમેટ્રિકલ એટલે કે અસમપ્રમાણ બ્રેકિંગ કેપેસિટી. હવે જ્યારે ફોલ્ટ થાય છે ત્યારે ફક્ત ઓલ્ટરનેટિંગ કરંટ જ નથી વહેતો, પરંતુ તે વખતે કરંટના વેવફોર્મમાં ઓફસેટ ડીસી કમ્પોનન્ટ પણ હાજર હોય છે, જેનો અર્થ છે કે ફોલ્ટ કરંટમાં અસમપ્રમાણતા દેખાય છે. તો ગણતરી કરતા વખતે અગર આપણે એક મેથેમેટિકલ એટલે કે ગાણિતિક રીતે આને કેવું હોય તો x જે છે એ તમારો એસી કમ્પોનન્ટનું મેક્સિમમ વેલ્યુ છે એટલે કે મહત્તમ મૂલ્ય છે, અને y જે છે એ તમારા ડીસી કમ્પોનન્ટનું મહત્તમ મૂલ્ય છે. તો એસી કમ્પોનન્ટનું બ્રેકિંગ કરંટનું જે મૂલ્ય ગણતા હોઈએ આરએમએસ માં, તો એ થાય x/√2 એટલે કે પીક વેલ્યુ ડિવાઇડ બાય √2 કરો એટલે આરએમએસ કિંમત મળશે. અને અસિમેટ્રિકલ બ્રેકિંગ કરંટ એટલે કે કુલ કરંટનું જો આરએમએસ મૂલ્ય હોય તો x ડિવાઇડ બાય √2 નો વર્ગ વત્તા y નો વર્ગ, તમે એ આખાનું અંડરરૂટ કરીએ એટલે કે વર્ગમૂળ કાઢીએ તો આપણને અસિમેટ્રિકલ બ્રેકિંગ કરંટ કેરિંગ કેપેસિટી મળી જશે. આ બ્રેકિંગ કરંટ કેપેસિટી અથવા તો બ્રેકિંગ કેપેસિટી સામાન્ય રીતે એમવીએ માં દર્શાવવામાં આવે છે. તો જો રેટેડ બ્રેકિંગ કરંટ I એમ્પિયર છે અને રેટેડ વોલ્ટેજ તમારા V વોલ્ટ છે, તો 3 ફેઝના સર્કિટ બ્રેકર માટે
રેટેડ બ્રેકિંગ કેપેસિટી બરાબર √3 ઇન્ટુ વોલ્ટેજ ઇન્ટુ કરંટ ઇન્ટુ 10⁻⁻6 એટલે કે 10 ની ઓછા 6 ઘાત કરીએ તો 10 ની ઓછા 6 એટલે કિલોવોલ્ટ અને કિલો એમ્પિયર ના લીધે એને એમવીએ માં દર્શાવી શકાય એટલે 10 ની ઓછા 6 વડે ગુણાકારમાં લીધા છે. આ બ્રેકિંગ કેપેસિટીને એમવીએ માં જે દર્શાવીએ છે એ એક્ચ્યુઅલી એક રીતે જોવા જઈએ તો તાર્કિક નથી, કારણ કે તે વખતે તમે ગણતરીમાં શોર્ટ સર્કિટ કરંટ અને રેટેડ વોલ્ટેજના ગુણાકારને લો છો. હવે જ્યારે શોર્ટ સર્કિટ થતો હશે તો ફોલ્ટ જ્યારે થાય છે ત્યારે આ ભાગ શોર્ટ થવાના કારણે ફેઝ થી ન્યુટ્રલ અથવા તો ફેઝ થી ફેઝ અથવા તો એક ફેઝ કાં તો બે ફેઝ કાં તો બધા ફેઝની અંદરમાં શોર્ટ સર્કિટ થાય છે એટલે તમારો સોર્સ આખો શોર્ટ થશે. તો એ વખતે કોઈ વોલ્ટેજ હશે જ નહીં અથવા તો ખૂબ જ ઓછા વોલ્ટેજ હશે. એટલે કે જ્યારે શોર્ટ સર્કિટ થાય છે ત્યારે કોન્ટેક્ટની અક્રોસમાં જે વોલ્ટેજ આવે છે સર્કિટમાં સર્વિસ વોલ્ટેજ કરતાં બી ઓછા વોલ્ટેજ હોય છે. તો આ રીતની ગણતરીથી જે તમને બ્રેકિંગ કેપેસિટી મળે છે એ સાચી કિંમત નથી, પરંતુ જો પરીક્ષામાં પૂછવામાં આવે તો આ રીતે આ સમજાવી શકાય. સર્કિટ બ્રેકરની મેકિંગ કેપેસિટી સમજાવો. તો ઘણી વખત એવું બને છે કે શોર્ટ સર્કિટ પરિસ્થિતિમાં તમારે સર્કિટ બ્રેકરને ક્લોઝ કરવું પડે છે. તો આ સમયે એના કોન્ટેક્ટ જે ઓપન ક્લોઝ થાય છે એના ઉપર ઇલેક્ટ્રોમેગ્નેટિક બળ લાગેલું હોય છે એટલે કે ફોર્સ કાર્ય કરે છે. તો આ સ્થિતિમાં તમારા સર્કિટ બ્રેકરને તમારે આ બળની વિરુદ્ધમાં એટલે કે એની અગેન્સ્ટમાં જઈને ક્લોઝ કરવું પડે છે. હવે આ બળ જે છે એ ક્લોઝ થવાના સમયે જે કરંટની ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ એટલે કે જે તાત્ક્ષણિક મૂલ્ય હોય છે એના વર્ગના સમપ્રમાણમાં હોય છે અથવા તો પ્રમાણસર તમે કહી શકો છો. તો એ વખતે મેકિંગ કેપેસિટી માટે તમારે આરએમએસ કરંટના બદલે તે વખતનું કરંટનું મહત્તમ મૂલ્ય ધ્યાન પર લેવું જરૂરી બને છે. તો આ માટે જ્યારે કોન્ટેક્ટને ક્લોઝ થયા પછીથી પ્રથમ સાયકલનું જે મહત્તમ મૂલ્ય મળે છે એ લેવામાં આવે છે, કારણ કે જ્યારે તમારા બ્રેકરના કોન્ટેક્ટ ક્લોઝ થતા હશે ત્યારે સાયકલ જે તમારી જશે જે તમારી ઓલ્ટરનેટિંગ કરંટ એનું મહત્તમ મૂલ્ય અથવા તો ડીસી ઓફસેટ કરંટની કિંમત જે અસમપ્રમાણતા કહીએ છીએ આપણે અથવા તો અસિમેટ્રી એ સૌથી વધારે પહેલી હાફ સાયકલમાં જોવા મળે છે. એટલા જ માટે જ્યારે બી તમે મેકિંગ કેપેસિટીની ગણતરી કરતા હશો ત્યારે તમારે પ્રથમ સાયકલ દરમિયાન જે સર્કિટ બ્રેકરના ફેઝમાં મેક્સિમમ અસિમેટ્રી મળે છે તે કરંટનું મહત્તમ મૂલ્ય લેવામાં આવે છે. આમ સર્કિટ બ્રેકર્સના કોન્ટેક્ટ ક્લોઝ થયા પછી પ્રથમ સાયકલ દરમિયાન જે ડીસી કમ્પોનન્ટ સહિત કરંટનું મહત્તમ મૂલ્ય મળે છે એને મેકિંગ કેપેસિટી તરીકે ઓળખવામાં આવે છે. આ મેકિંગ કરંટ એ અસમપ્રમાણ અથવા તો અસિમેટ્રિકલ કરંટનું મહત્તમ મૂલ્ય છે. હવે જો તમારી અસિમેટ્રિકલ બ્રેકિંગ કેપેસિટીમાંથી તમારે સિમેટ્રિકલ બ્રેકિંગ કેપેસિટી શોધવી હોય અથવા તો અસિમેટ્રિકલ બ્રેકિંગ કેપેસિટીને 1.8 વડે જો ગુણવામાં આવે અને બ્રેકિંગ કેપેસિટીના આરએમએસ મૂલ્યમાં જે કિંમત મળે છે એને √2 એટલે કે √2 વડે મલ્ટીપ્લાય કરીને મહત્તમ કિંમત બનાવવામાં આવે તો તમને મેકિંગ કેપેસિટી મળી શકે છે. તો મેકિંગ કેપેસિટી શોધવી હોય તો એને મહત્તમ મૂલ્ય બનાવવા માટે √2 થી મલ્ટીપ્લાય કરો અને 1.8 ના ફેક્ટરથી ગુણાકાર કરીશું અને બ્રેકિંગ કેપેસિટીની જે કિંમત મળી તે મૂકીશું તો તમને મેકિંગ કેપેસિટી મળશે. એટલે મેકિંગ કેપેસિટી બરાબર 2.55 ગુણ્યા સિમેટ્રિકલ બ્રેકિંગ કેપેસિટી. તો આ રીતે તમે સર્કિટ બ્રેકર માટે મેકિંગ કેપેસિટી શોધી શકશો અને પરીક્ષામાં પૂછાય તો આ રીતે સમજાવી શકાય. સર્કિટ બ્રેકરનું શોર્ટ ટાઈમ રેટિંગ સમજાવો. કેટલીકવાર ફોલ્ટ જે હોય છે કામ ચલાવો એટલે કે ટેમ્પરરી હોય છે અને 1 કે 2 સેકન્ડમાં આપમેળે ક્લિયર થતા હોય છે. ઉદાહરણ તરીકે વાત કરીએ તો તમારી જે ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇન જતી હોય એની ઉપર કોઈ લાઈવ કન્ડક્ટિંગ પાર્ટ પડી જાય છે. હવે એના ઉપર પડ્યા પછી તરત જાતે નીચે પડી જાય છે. તો આ જે ટૂંકા સમય દરમિયાનમાં એટલે કે આ 1 કે 2 સેકન્ડ દરમિયાનનો જે આ તમારો ટ્રાન્ઝિયન્ટ પીરિયડ છે એમાં સર્કિટ બ્રેકર ટ્રિપ થતું નથી. હવે આ જે સમયગાળો છે આટલો નાનો એ પૂરો થઈ જાય પછી જો હજી બી આ ફોલ્ટ રહી ગયો હોય તો સર્કિટ બ્રેકર ટ્રિપ કમાન્ડ આપે છે તો તે ટ્રિપ થાય છે. તેથી સર્કિટ બ્રેકરના જે કોન્ટેક્ટ છે ચોક્કસ સમય માટે ફોલ્ટ કરંટનો સામનો કરવા માટે સક્ષમ હોવા જોઈએ. હવે સર્કિટ બ્રેકરનું જે શોર્ટ ટાઈમ રેટિંગ છે મુખ્યત્વે બે પરિબળ પર આધાર રાખે છે. એક છે કે આ જે કોન્ટેક્ટ છે એ આવા ફોલ્ટ વખત દરમિયાન ઉત્પન્ન
કરતા ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ એટલે કે બળનો સામનો કરવાની ક્ષમતા રાખતા હોવા જોઈએ. અને બીજું કે એ દરમિયાન જે તાપમાનમાં વધારો થતો હશે શોર્ટ સર્કિટના કારણે જે હીટિંગ પ્રોડ્યુસ થતું હશે એ વધારાનો સામનો કરવાની પણ એમની ક્ષમતા હોવી જોઈએ. સર્કિટ બ્રેકરનું રેટેડ અથવા તો ઉલ્લેખિત એટલે કે જે નેમ પ્લેટ પર સ્પેસિફાઈ કરેલું હોય એવું શોર્ટ ટાઈમ રેટિંગ 3 સેકન્ડનું છે, જ્યારે સિમેટ્રિકલ બ્રેકિંગ કરંટ અને રેટેડ કરંટનો ગુણોત્તર 40 સુધી હોય છે. હવે જો એ ગુણોત્તર 40 કરતા વધી જાય તો આ શોર્ટ ટાઈમ રેટિંગ 1 સેકન્ડનું હોય છે, એટલે કે 1 કરતા વધારે સેકન્ડ સુધી આ બ્રેકરના કોન્ટેક્ટ આ કરંટનો સામનો કરી શકે નહીં, અને એટલે જ બ્રેકર તરત ટ્રિપ કમાન્ડ આપે છે. એટલે કે 1 સેકન્ડમાં ઓપરેટ થાય. 1 સેકન્ડ એટલે કે 1000 મિલીસેકન્ડ. તો આટલા સમય દરમિયાનમાં બ્રેકર ટ્રિપ થાય છે, જેને સર્કિટ બ્રેકરનું શોર્ટ ટાઈમ રેટિંગ કહેવામાં આવે છે. સર્કિટ બ્રેકરની નેમ પ્લેટ ઉપર આવતી વિગતો જણાવો. તો આમાં આપણે વેક્યુમ સર્કિટ બ્રેકરની વાત કરીએ છીએ, તો જેની અંદરમાં એવું હોય કે ઘણી બધી ડિટેલ તમારી નેમ પ્લેટ ઉપર અવેલેબલ છે, જેમાં છે એક તો કે ઉત્પાદકનું નામ અને એની વિગત, એનો સિરિયલ નંબર જે તમારો બ્રેકર છે એનો કયા વર્ષમાં બન્યું છે એટલે ઉત્પાદનનું વર્ષ, બ્રેકરનો પ્રકાર, રેટેડ મેકિંગ કરંટ, રેટેડ ફ્રીક્વન્સી, રેટેડ વોલ્ટેજ, રેટેડ કરંટ, રેટેડ શોર્ટ ટાઈમ કરંટ, પાવર ફ્રીક્વન્સી વોલ્ટેજને સહન કરવાની જે ક્ષમતા અથવા તો જે કિંમત છે તે, ઓપનિંગ સ્પીડ અને ક્લોઝિંગ સ્પીડ કોન્ટેક્ટની, ઇમ્પલ્સ ઇન્સ્યુલેશન લેવલ, રેટેડ બ્રેકિંગ કરંટ, કોન્ટેક્ટની ગેપ, રેટેડ ઓપરેટિંગ ડ્યુટી કેટલી છે, સીટી રેશિયો કેટલો છે અને પીટી રેશિયો કેટલો છે એની ઇન્ફોર્મેશન, આખા બ્રેકર પેનલનું વજન કેટલું છે, વેક્યુમ ઇન્ટરપ્ટરનો પ્રકાર કયો છે અને એનું રેટિંગ કેટલું છે. તો આટલી ડિટેલ સર્કિટ બ્રેકર ઉપર અવેલેબલ હશે જો આપણું બ્રેકર વેક્યુમ સર્કિટ બ્રેકર હશે. 3 ફેઝ સર્કિટ બ્રેકરનું રેટિંગ 1000 એમ્પીયર, 500 એમવીએ, 66 કિલોવોલ્ટ 3 સેકન્ડ આપવામાં આવ્યું છે. તો એના પરથી એના રેટેડ સર્વિસ વોલ્ટેજ, રેટેડ કરંટ, બ્રેકિંગ કેપેસિટી કેટલી છે, રેટેડ સિમેટ્રિકલ બ્રેકિંગ કરંટ કેટલો છે, રેટેડ મેકિંગ કરંટ અને શોર્ટ ટાઈમ રેટિંગ શોધવા માટે કીધા છે. તો આવો જ્યારે દાખલો પૂછાય તો અડધો જવાબ તમને રકમમાં જ મળી જશે. જો એમાં સૌથી પહેલા પૂછે રેટેડ સર્વિસ વોલ્ટેજ, તો સર્વિસ વોલ્ટેજ તમને ઓલરેડી રકમમાં કીધા છે 66 કિલોવોલ્ટમાં. આ 66 કિલોવોલ્ટ તમારા લાઇન ટુ લાઇન વોલ્ટેજ છે, તો તમે અહીંયા લખી દીધા રેટેડ સર્વિસ વોલ્ટેજ બરાબર 66 કિલોવોલ્ટ. તમને રેટેડ કરંટ આપેલો છે 1000 એમ્પીયર, તો એ પણ તમને રકમમાં દેખાય છે, રેટેડ કરંટ 1000 એમ્પીયર આપેલો છે. હવે એની બ્રેકિંગ કેપેસિટી જો લખેલું છે 500 એમવીએ, આપણને ખબર છે કે ભાઈ બ્રેકિંગ કેપેસિટી હંમેશા એમવીએ રેટિંગમાં આપેલી હોય છે, તો આ તમારા 500 એમવીએ તમારા બ્રેકિંગ કેપેસિટી છે. હવે જે શોધવાનું છે રેટેડ સિમેટ્રિકલ બ્રેકિંગ કરંટ, એટલે કે રેટેડ સપ્રમાણ બ્રેકિંગ કરંટ કેટલો છે. તો જ્યારે બી કરંટ શોધવો હશે તો એમવીએ ડિવાઇડ બાય આપણે વોલ્ટેજ કરતા હતા. આ 3 ફેઝ છે તો તમે શું કરશો, એમવીએ ડિવાઇડ બાય √3 કિલોવોલ્ટમાં રેટિંગ. એમવીએ એટલે કે મિલિયન વોલ્ટ એમ્પિયર અથવા તો મેગા વોલ્ટ એમ્પિયર, એટલે કે 10 ની 6 ઘાત વડે ગુણવું પડશે રેટિંગને. તો ત્યાં આગળ એમવીએ ગુણ્યા 10 ની 6 કર્યા અને કિલોવોલ્ટને 10 ની 3 વડે ગુણવું પડશે, તો ત્યાં આગળ 10 ની 3 વડે ગુણ્યા, કારણ કે કિલો એટલે 10 ની 3 ઘાતના ગુણાકારમાં છે. હવે જે આપણને કિંમત આપી છે આપણે એને ડાયરેક્ટ અહીંયા આગળ મૂકી દઈએ, તો 500 ગુણ્યા 10 ની 6 છેદમાં √3 * 66 * 10 ની 3 થશે. તો આ કિંમત મૂકવાથી તમને જવાબ મળે છે 4373.86 એમ્પીયર. આને આપણે રાઉન્ડ ઓફ કરવા જઈએ એટલે કે ભાઈ આખી પૂર્ણાંક સંખ્યા બનાવવા જઈએ તો બનશે 4374 એમ્પીયર. આ કિંમત આરએમએસ કિંમત છે, એટલે બાજુમાં મેં લખી દીધું આ આરએમએસ વેલ્યુમાં છે. તો આ તમારો રેટેડ સિમેટ્રિકલ બ્રેકિંગ કરંટ. હવે તમને હજી પૂછો રેટેડ મેકિંગ કરંટ. મેકિંગ કરંટ જ્યારે બી શોધતા હોઈએ ત્યારે એને √2 અને 1.8 વડે ગુણવાનું છે, જે આપણે ઓલરેડી થિયરીમાં શીખેલા છે. તો 1.8 એનો ફેક્ટર છે અને √2 એટલે પીક વેલ્યુ માટે એને ગુણવાનું છે. તો એ બંનેનો ગુણાકાર થશે 2.55. તો 2.55 ગુણ્યા રેટેડ સિમેટ્રિકલ બ્રેકિંગ કરંટ, તો 4374 ને 2.55 વડે ગુણશું એટલે તમને મળશે 11153.70 એમ્પીયર. આને પણ પૂર્ણાંક
સંખ્યા તરીકે બનાવવું હોય તો એ બનશે 11154 એમ્પિયર અને આ એની મહત્તમ કિંમત એટલે કે પીક વેલ્યુ છે એટલે મેં ત્યારે બાજુમાં મહત્તમ લખ્યું છે રેટેડ શોર્ટ ટાઈમ રેટિંગ તો શોર્ટ ટાઈમ રેટિંગ તમને 3 સેકન્ડનું દાખલામાં જ આપેલું છે તો 6 અલગ અલગ રેટિંગ જે શોધવાના હતા એમાંથી 4 રેટિંગ તો તમને રકમમાં જ આપેલું છે તો દાખલા ગણતી વખતે થોડી સમજદારી વાપરવાની અને જે રકમ આપી છે એને ધ્યાનથી જોશો તો દાખલો કેવી રીતે ગણાશે એની અડધા જવાબો અંદર જ મળી જશે તો ચેપ્ટર નંબર 5 સર્કિટ બ્રેકરમાં પૂછાતા સૌથી સરળમાં સરળ દાખલાઓમાંનો આ એક દાખલો છે ઓટો રિક્લોઝર પર ટૂંક નોંધ લખો ફોલ્ટના સમયગાળાના આધારે ફોલ્ટને 3 રીતે વર્ગીકૃત કરી શકાય એક છે ટ્રાન્ઝિયન્ટ ફોલ્ટ બીજો છે સેમી પરમનન્ટ ફોલ્ટ અને ત્રીજું છે કાયમી અથવા તો પરમનન્ટ ફોલ્ટ હવે આ ટ્રાન્ઝિયન્ટ ફોલ્ટ ખૂબ જ ઓછા સમયગાળા દરમિયાનના હોય છે અને લગભગ પાવર સિસ્ટમમાં થતા 80% ફોલ્ટ આ ટ્રાન્ઝિયન્ટ પ્રકારના હોય છે લગભગ 12% ફોલ્ટ જે છે સેમી પરમનન્ટ ફોલ્ટ પ્રકારના હોય છે અને ફક્ત 7 થી 8% જે ફોલ્ટ થાય છે એ પરમનન્ટ એટલે કે કાયમી પ્રકારના ફોલ્ટ હોય છે આમ ટ્રાન્સમિશન લાઇનમાં થતા મોટા ભાગના ફોલ્ટ ટ્રાન્ઝિયન્ટ પ્રકારના હોય છે આવા ફોલ્ટ વીજળી પડવાથી અને ઓવરહેડ લાઇન ઉપર ઝાડની ડાળીઓ અડકવાથી થાય છે આના કારણે આર્કિંગ થાય છે હવે જ્યારે પાવર સપ્લાય અમુક સમય માટે જ્યારે બંધ કરવામાં આવે ત્યારે આ આર્ક જે છે ક્લેશ થઈ જાય છે એટલે કે ઓલવાઈ જાય છે અને પછીથી તમે ફોલ્ટ ક્લિયર થઈ જાય છે અને લાઇનને રિચાર્જ કરી શકાય છે આ સિદ્ધાંતનો ઉપયોગ ઓટો રિક્લોઝરમાં થાય છે તો ઓટો રિક્લોઝર એ એક પ્રોટેક્ટિવ સ્વિચિંગ ડિવાઇસ છે જેનો ઉપયોગ ઓવરહેડ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં જ્યારે પણ કોઈ ફોલ્ટ થાય છે ત્યારે સર્કિટને ઓટોમેટિક એટલે કે આપમેળે ખોલવા અને બંધ કરવા માટે થાય છે આમાં સર્કિટ બ્રેકર ફોલ્ટ થાય ત્યારે રિલેના ઓપરેશનના કારણે ટ્રિપ થાય છે અને સર્કિટ બ્રેકર થોડા સમય પછી ફરીથી ક્લોઝ થઈ જાય છે હવે જો એ સમય દરમિયાન જો ફોલ્ટ આ ટ્રાન્ઝિયન્ટ પ્રકારનો રહ્યો તો એ ફોલ્ટ ક્લિયર થઈ જાય છે અને લાઈન ફરીથી ઓપરેટિંગ એટલે કે કાર્યરત સ્થિતિમાં આવે છે અને તે વખતે ફોલ્ટ ક્લિયર થઈ જાય છે જ્યારે પ્રથમ રિક્લોઝર થાય છે પણ તે છતાં પણ જે તમારો ફોલ્ટ ક્લિયર ના થયો હોય તો એ વખતે બીજો અથવા તો ત્રીજો પ્રયાસ એટલે કે ફર્સ્ટ અને સેકન્ડ અટેમ્પ્ટ પછી થર્ડ અટેમ્પ્ટ પણ લઈ શકાય છે એટલે કે ઓટો રિક્લોઝર એકસાથે મલ્ટિપલ રિક્લોઝિંગ પ્રયાસ કરતા હોય છે આ ઓપરેશન ફાસ્ટ અથવા તો ટાઈમ ડિલેડ પણ હોઈ શકે છે જો ફોલ્ટ તમારો પરમનન્ટ એટલે કે કાયમી પ્રકારનો હોય તો તે વખતે ખામીયુક્ત ભાગને હેલ્ધી ભાગ એટલે કે પાવર સિસ્ટમના સારા ભાગ સાથેથી એને અલગ કરવામાં આવે છે વિખૂટો કરવામાં આવે છે જેને એવું કહેવાય છે કે ભાઈ તમારું ફોલ્ટી સેક્શનને લોકઆઉટ કરવામાં આવે છે જો હજુ પણ ફોલ્ટ ચાલુ રહ્યો એનો મતલબ એવું થાય કે આ લોકઆઉટનો મતલબ કે ભાઈ તમારું બ્રેકર જે છે એ હવે ઓપન હાલતમાં રહેશે એટલે કે ક્લોઝ થશે જ નહીં જ્યાં સુધી તમે ફોલ્ટને મેન્યુઅલી ક્લિયર નહીં કરો ત્યાં સુધી બ્રેકર હવે ફરી ક્લોઝ થઈ શકે નહીં અને તમારી સર્કિટ ફરીથી એનર્જાઇઝ થાય નહીં ઓઇલ સર્કિટ બ્રેકર અથવા તો આ રિક્લોઝરનો ઉપયોગ જે છે એ રૂરલ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં અને અનઅટેન્ડેડ સબસ્ટેશન જ્યાં હોય છે ત્યાં આગળ આમાં વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે આ ઓટો રિક્લોઝર સિંગલ ફેઝ પ્રકારના અથવા તો 3 ફેઝ એમ બંને પ્રકારના હોય છે ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇન પર થતા મોટા ભાગના ફોલ્ટ સિંગલ લાઇન ટુ ગ્રાઉન્ડ પ્રકારના હોય છે તેથી સિંગલ ફેઝ પ્રકારના ઓટો રિક્લોઝરનો ઉપયોગ ત્યાં આગળ થાય છે આ સિંગલ ફેઝ પ્રકારના ઓટો રિક્લોઝરના કારણે સિસ્ટમની વિશ્વસનીયતા જાળવવામાં આવે છે કારણ કે પાવર સપ્લાય અન્ય બીજા 2 ફેઝ દ્વારા જે હેલ્ધી હતા એના દ્વારા ચાલુ રાખવામાં આવે છે એના કારણે સિસ્ટમની વિશ્વસનીયતામાં તો સુધારો થાય જ છે પરંતુ સાથે સાથે આઉટેજ ઓછા થાય છે અને મેન્યુઅલ સ્વિચિંગની જરૂરિયાત ઓછી થતી જાય છે અત્યારે જે આધુનિક એટલે કે લેટેસ્ટ તમારો ઓટો રિક્લોઝર જે આવે છે એ માઇક્રો પ્રોસેસર આધારિત હોય છે જે રિમોટ કંટ્રોલ અને સ્કાડા સિસ્ટમને સપોર્ટ કરે છે સ્કાડા સિસ્ટમ એટલે કે સુપરવાઇઝરી કંટ્રોલ એન્ડ ડેટા એક્વિઝિશન સિસ્ટમ જેમાં તમે રિમોટ થી એટલે કે દૂર બેઠા એને કંટ્રોલ કરી શકો છો અને ઓપરેશન પણ કરાવી શકો છો આને જ્યારે એ ઓપરેટ થાય છે ત્યારે તે વખતના એના બધા જ જે ડેટા હોય છે એ પણ તમે ઇવેન્ટ રેકોર્ડરની મદદથી રેકોર્ડ કરી શકો છો
સાથે સાથે આ માઇક્રોપ્રોસેસર બેઝડ ઓટો રિક્લોઝર ને તમે રિલે અને ફ્યુઝ ની સાથે સંકલન એટલે કે કોઓર્ડિનેટ કરી શકો છો, જેથી કરીને રિલાયબિલિટી પાવર સિસ્ટમની વધતી જાય. ઝડપી ઓટો રિક્લોઝિંગમાં જે સમય હોય છે લગભગ 20 સાયકલ સુધીનો છે, અને વિલંબિત એટલે કે ટાઈમ ડિલેડ પ્રકારનું જો ઓટો રિક્લોઝિંગ હોય તો તેના માટેનો સમયગાળો 5 થી 30 સેકન્ડ જેટલો હોય છે. તો ઓટો રિક્લોઝર પર જો ટૂંકનો પૂછવામાં આવે તો આ માહિતી સબર થોડીક નોંધ આપી શકે. સર્કિટ બ્રેકરના વિવિધ પ્રકારના પરીક્ષણ એટલે કે ટેસ્ટિંગનું વર્ગીકરણ કરો અને તેની પાછળનો મૂળભૂત વિચાર જણાવો. તો સર્કિટ બ્રેકર પરના પરીક્ષણોને મુખ્યત્વે બે ભાગમાં વહેંચવામાં આવે છે. એક છે ટાઈપ ટેસ્ટ અને બીજું છે રૂટીન ટેસ્ટ. આમાં ટાઈપ ટેસ્ટ જે છે એ સર્કિટ બ્રેકરનું પ્રદર્શન એટલે કે પરફોર્મન્સ જે છે એ એની ડિઝાઇન મુજબ છે કે કેમ તે ચકાસવા માટે કરવામાં આવે છે. આ માટે કેટલાક સર્કિટ બ્રેકર્સને રેન્ડમલી પસંદ કરવામાં આવે છે અને તેમના ઉપર ટાઈપ ટેસ્ટમાં જે શેડ્યુલ કરેલા ટેસ્ટ છે એમાંથી બધા ટેસ્ટ પરફોર્મ કરવામાં આવે છે અને એના આધારે એમનું પ્રદર્શન તપાસવામાં આવે છે. જો એ પરફોર્મન્સ એ તમારા ડિઝાઇનના જે ક્રાઇટેરિયા છે એના પ્રમાણનું રહ્યું તો સર્કિટ બ્રેકર ટાઈપ ટેસ્ટ પાસ કરે છે. હવે રૂટીન ટેસ્ટની વાત કરીએ તો ટાઈપ ટેસ્ટ થઈ ગયા પછી સર્કિટ બ્રેકરની ડિઝાઇનની પુષ્ટિ થાય છે કે ભાઈ ઓકે છે કે કેમ. હવે જો એ બધા ટાઈપ ટેસ્ટ સહન કરી શકતા અથવા તો એના પ્રમાણમાં કામ થતા હોય તો ડિઝાઇનના આધારે એના પ્રોટોટાઇપ વિકસાવવામાં આવે છે અને એના આધારે સર્કિટ બ્રેકરનું ઉત્પાદન કરવામાં આવે છે. આ સર્કિટ બ્રેકર જે પ્રોડ્યુસ થાય એટલે કે મેન્યુફેક્ચર થયા બાદ સર્કિટ બ્રેકરના પર રૂટીન ટેસ્ટ કરવામાં આવે છે. રૂટીન ટેસ્ટ જે થાય છે તમારા ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ મુજબ એટલે કે આંતરરાષ્ટ્રીય ધારાધોરણો મુજબ અથવા તો ભારતીય ધારાધોરણ એટલે કે ભારતીય સ્ટાન્ડર્ડ મુજબ કરવામાં આવે છે. આ પરીક્ષણો એ જે મેન્યુફેક્ચરર જે છે એના પ્રીમાઇસિસ એટલે કે એના પરિસરમાં જ કરવામાં આવે છે. તો આ રીતે સર્કિટ બ્રેકરનું ઓપરેશન અને એની ડિઝાઇન બરોબર છે કે કેમ તે ચકાસવા માટે એના ઉપર જે ટેસ્ટિંગ કરવામાં આવે છે એને આ રીતે ટાઈપ ટેસ્ટ અને રૂટીન ટેસ્ટમાં વહેંચવામાં આવે છે. સર્કિટ બ્રેકર પર કયા કયા પ્રકારના પરીક્ષણો એટલે કે ટેસ્ટ કરવામાં આવે છે? સૌથી પહેલા છે મિકેનિકલ ટેસ્ટ, થર્મલ ટેસ્ટ, ડાઇલેક્ટ્રિક ટેસ્ટ અને શોર્ટ સર્કિટ ટેસ્ટ. આ શોર્ટ સર્કિટ ટેસ્ટની અંદરમાં મેકિંગ કેપેસિટી ટેસ્ટ એટલે કે કોન્ટેક્ટના ભેગા થાય ત્યારે એ કોન્ટેક્ટ મેકિંગ કેપેસિટી ટેસ્ટ, કોન્ટેક્ટ બ્રેકિંગ કેપેસિટી ટેસ્ટ, ડ્યુટી કરંટ અથવા તો ડ્યુટી સાયકલ ટેસ્ટ અને શોર્ટ ટાઈમ કરંટ રેટિંગ ટેસ્ટ કરવામાં આવે છે. સર્કિટ બ્રેકર પર કરવામાં આવતા મિકેનિકલ ટેસ્ટ અથવા તો મિકેનિકલ એન્ડ્યુરન્સ એટલે કે જે તાણ પડે છે એની સહન કરવાની જે શક્તિ હોય એનું ટેસ્ટિંગ કરવાનું છે. તો એ ટેસ્ટ સમજાવો એવું પરીક્ષામાં પૂછવામાં આવે. તો મિકેનિકલ ટેસ્ટ અથવા તો મિકેનિકલ એન્ડ્યુરન્સ ટેસ્ટ બંને એક જ છે. આ મિકેનિકલ એન્ડ્યુરન્સ ટેસ્ટ એ સર્કિટ બ્રેકર પર કરવામાં આવતો એક પ્રકારનો ટાઈપ ટેસ્ટ છે જે એકદમ સરળ છે અને બેઝિક છે, જેમાં ઇલેક્ટ્રિકલ લોડ વગર એના મિકેનિકલ રિલાયબિલિટી, એનું ટકાઉપણું અને લાંબા ગાળાના ઓપરેશનના પરફોર્મન્સને ચકાસવામાં આવે છે. આમાં મૂવિંગ ભાગોની મજબૂતાઈ અને ઘસારો જે થતો હશે જે કોન્ટેક્ટ મેકિંગ બ્રેકિંગના કારણે કન્ટિન્યુઅસલી ઘસારાનો પ્રતિકાર ચકાસવા માટે તેમ વારંવારની જે પુનરાવર્તિત કામગીરી દરમિયાન ઓપરેટિંગ મિકેનિઝમની વિશ્વસનીયતા એટલે કે રિલાયબિલિટીને સુનિશ્ચિત કરવા માટે અને એ ખાતરી કરવા માટે કે બ્રેકર તમારું મિકેનિકલી મજબૂત છે એટલે કે નિષ્ફળતા વિના જરૂરી સંખ્યામાં કેટલા ઓપન એન્ડ ક્લોઝ ઓપરેશન કરવાની ક્ષમતા ધરાવે છે. સાથે સાથે જ્યારે આ ઓપનિંગ અને ક્લોઝિંગ ઓપરેશન થતા હશે ત્યારે એના કોન્ટેક્ટ, એના જે જોડાણ હશે એટલે કે લિંકેજ અને ટ્રિપિંગ અને ક્લોઝિંગ મિકેનિઝમ જે હશે એની સરળ અને યોગ્ય મૂવમેન્ટ ચકાસવા માટે આ પ્રકારના ટેસ્ટ કરવામાં આવે છે. આ પ્રકારના પરીક્ષણમાં બ્રેકરને વારંવાર ખોલ બંધ કરવામાં આવે છે અને તે વખતે એને કોઈ પણ પ્રકારનો લોડ આપવામાં આવતો નથી. આને નો લોડ ઓપરેશન કહેવામાં આવે છે. આમાં કામગીરીની કુલ સંખ્યા એ બ્રેકરના મિકેનિકલ ક્લાસ ઉપર આધાર રાખે છે, જે વોલ્ટેજ લેવલના આધારે અલગ અલગ હોય. જો ક્લાસ M1 માં આવતું હશે તો એમાં કુલ 2000 ઓપરેશન કરવામાં આવે છે અને ક્લાસ M2 માં આવતું હશે તો એના પર 10,000 ઓપરેશન કરવામાં આવે છે.
ઓપરેટિંગ મિકેનિઝમને મેન્યુઅલ ઓપરેશન અથવા તો મોટર કે સ્પ્રિંગ ચાર્જ મિકેનિઝમનો ઉપયોગ કરીને પૂર્ણ કરવામાં આવે છે, એટલે કે તમારું ઓપરેશન કરવામાં આવે છે. આ પરીક્ષણ દરમિયાન જે તમારે ધ્યાન રાખવાનું છે કે જેનું આપણે નિરીક્ષણ કરવાનું છે, ઇન્સ્પેક્શન કરવાનું છે, એ છે ખોલવાની અને બંધ કરવાની જે ઝડપ, એટલે કોન્ટેક્ટની મેકિંગ અને બ્રેકિંગની જે સ્પીડ છે એ, લેચિંગનો યોગ્ય ક્રમ, કોન્ટેક્ટની સિમ્પલ મૂવમેન્ટ, કોઈ અસામાન્ય અવાજ અથવા તો જર્ક ન આવવા જોઈએ, કોઈ ઘસારો જે છે એ ના થવો જોઈએ, કોઈ ભાગ તૂટવા ના જોઈએ અને કોઈ પણ ભાગનું ડિફોર્મેશન એટલે કે વિકૃતિ ના આવવી જોઈએ. આ બધી કામગીરી પૂર્ણ કર્યા પછીથી બ્રેકરને મિકેનિકલ જે ઘસારો લાગે છે તે, એના ઉપર જો કોઈક જગ્યા પર તિરાડ પડી એટલે કે ક્રેક આયા હોય તો એના જે લૂઝ કોન્ટેક્ટ અથવા તો જે છૂટા ભાગો છે એ, એનું લુબ્રિકેશનની કન્ડિશન, એના કોન્ટેક્ટની અરેન્જમેન્ટ, આ વગેરે માટે તમારે એનું ઇન્સ્પેક્શન એટલે કે નિરીક્ષણ કરવું પડે છે. જો હજુ પણ બ્રેકર સામાન્ય રીતે કાર્ય કરતું હોય તો એના બધા ડિઝાઇનના પરિણામો જે છે એ બરોબર છે એવું કહેવાય, તો એણે મિકેનિકલ એન્ડ્યુરન્સ ટેસ્ટ પાસ કર્યું છે એવું કહેવાશે. કેટલાક કિસ્સાઓમાં આપણે કોન્ટેક્ટમાંથી કરંટ પસાર કર્યા વિના લગભગ 500 વખત ઓપરેશન કરીએ છીએ. આમાંથી 50 ઓપરેશન રિલે કોઇલને એનર્જાઇઝ કરીને કરવામાં આવે છે, જ્યારે બાકીના ઓપરેશન અન્ય કોઈ માધ્યમથી ટ્રીપ કોઇલને એનર્જાઇઝ કરીને કરવામાં આવે છે. આ પરીક્ષણ દરમિયાન જો કોઈ એડજસ્ટમેન્ટ કરવું હોય તો એ થઈ શકે એમ નથી, કારણ કે આમાં કોઈ પણ એડજસ્ટમેન્ટની મંજૂરી આપવામાં આવતી નથી, એટલે કે પરવાનગી નથી. આમાં ભાગોમાં કોઈ પણ વિકૃતિ અથવા તો ઘસારો ન થવો જોઈએ એનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. જો નિષ્ફળતા વિના બધી કામગીરી તમારું બ્રેકર પૂર્ણ કરતું હોય તો એને મિકેનિકલ એન્ડ્યુરન્સ ટેસ્ટ પાસ કર્યો છે એમ કહેવાય. આમાં ચેક કરવાનું એ છે કે કોઈ પણ અતિશય ઘસારો ન લાગવો જોઈએ, એની અંદરમાં કોઈ ડિફોર્મેશન એટલે કે વિકૃતિ ના આવી જોઈએ અથવા તો એને કોઈ જાતનું નુકસાન ન થવું જોઈએ. ઓપનિંગ અને ક્લોઝિંગ થવાનો જે સમય છે એ ટોલરન્સ લિમિટ એટલે કે મર્યાદામાં રહેવો જોઈએ. કોન્ટેક્ટની સ્પીડ અને અરેન્જમેન્ટ જે છે ટોલરન્સમાં રહેવા જોઈએ. અને હજારો કામગીરી કરવા છતાં એટલે મેકિંગના બ્રેકિંગના ઓપરેશન થવા છતાં પણ ઓપરેટિંગ મિકેનિઝમ સરળતાથી કામ કરતું હોવું જોઈએ. તો આ પ્રકારના મિકેનિકલ ટેસ્ટ એટલે કે મિકેનિકલ એન્ડ્યુરન્સ ટેસ્ટ જે છે એ તમારા બ્રેકરની વિશ્વસનીયતા ચકાસવા માટે, એની ડિઝાઇનની ખરાઈ કરવા માટે અને એ નક્કી કરવા માટે કે હજારો ઓપરેશન છતાં એના મિકેનિઝમ, એની ડિઝાઇનમાં કોઈ પણ જાતના તકલીફ કાં તો પ્રોબ્લેમ ઊભા થશે નહીં. આ ચેક કરવા માટે આ એક બેસિક ટાઈપ ટેસ્ટ ધ બ્રેકરની ઉપર કરવામાં આવે છે. સર્કિટ બ્રેકર પર કરવામાં આવતો થર્મલ ટેસ્ટ અથવા તો ટેમ્પરેચર રાઇઝ એટલે કે તાપમાનનો જે વધારો થાય છે એ ટેસ્ટ એટલે કે એ પરીક્ષણ સમજાવો. તો ટેમ્પરેચર રાઇઝ ટેસ્ટ એ સર્કિટ બ્રેકર પર કરવામાં આવતી એક પ્રકારની કસોટી છે, જે એવું ચકાસવા માટે કરવામાં આવે છે કે કરંટનું વહન કરતા બધા જ ભાગોનું ઓવરહીટિંગ થયા વગર સુરક્ષિત રીતે રેટેડ કન્ટિન્યુઅસ કરંટનું વહન કરી શકે છે કે કેમ. આ એક પ્રકારનો ટાઈપ ટેસ્ટ છે કે જે બ્રેકર પર કરવામાં આવે છે. આ ટેસ્ટનો મુખ્ય હેતુ એ સુનિશ્ચિત કરવાનો હોય છે કે બ્રેકર સતત રેટેડ કરંટનું વહન કરી શકે છે. બીજું, એની સાથે એ ખાતરી કરવામાં આવે છે કે લાઈવ પાર્ટ એટલે કે જે કરંટ કેરિંગ ભાગ હશે એ, એના ટર્મિનલ, એના કોન્ટેક્ટ્સ અને ઇન્સ્યુલેટિંગ મટીરીયલનું જે તાપમાનનો વધારો છે એ નક્કી કરેલી નિયત મર્યાદામાં છે કે કેમ. સાથે સાથે ખાતરી એ પણ કરવાની છે કે કોઈ પણ ભાગમાં વધુ પડતી ગરમી ઉત્પન્ન થવાના કારણે કઈ નુકસાન તો નથી થતું ને, કાં તો સૌથી પહેલા તો કે વધારે પડતી હીટ જનરેટ તો નથી થતી જેના કારણે ઇન્સ્યુલેશનનું ફેલિયર થઈ શકે, કોન્ટેક્ટનું ધોવાણ અથવા તો કોન્ટેક્ટને કાળા જામી જાય, જે તમે મેશ આપણે જેવું હોય ને એવું કાળા કલરનું આ કાર્બનનું ડિપોઝિશન થતું હોય છે, કોન્ટેક્ટનું ધોવાણ થતું હોય અથવા તો એમાં યાંત્રિક વિકૃતિ એટલે કે મિકેનિકલ ડિફોર્મેશન, એનો આકાર જ બદલાઈ જાય, એવું થઈ શકે છે જો વધારે પડતી ગરમી થતી હશે તો. હવે આ ટેસ્ટ જ્યારે પરફોર્મ થાય છે ત્યારે સર્કિટ બ્રેકરને એક ટેસ્ટ સર્કિટમાં જોડવામાં આવે છે અને એમાં રેટેડ કરંટ જે એના નેમ પ્લેટ ઉપર લખેલો હોય એ આઈઆર એ રેટેડ કરંટ લોડ સાથે જોઈન્ટ કરીને એમાંથી ફ્લો કરવામાં આવે છે. સ્ટેડી સ્ટેટ તાપમાન પહોંચે નહીં ત્યાં સુધી આ કરંટ સતત એમાંથી પાસ કરવામાં આવે છે, એટલે કે
જાળવવામાં છે એક રેટેડ કરંટની કિંમત. હવે એ સમયગાળો 2 થી 3 કલાક સુધીનો હોઈ શકે છે કાં તો એનાથી વધારે. હવે જ્યારે મુખ્ય કોન્ટેક્ટ, ટર્મિનલ, કરંટ કેરિંગ કંડક્ટર જે છે અને જેટલા બી ભાગમાંથી કરંટ પાસ થતા ગરમ થતા હશે તો હીટઅપ થતા હશે એ મિકેનિઝમના બધા ભાગો પર તાપમાન માપવામાં આવે છે. તાપમાન માપવા માટેની પદ્ધતિમાં થર્મોકપલ હોઈ શકે, ઇન્ફ્રારેડ સેન્સર લગાડી શકાય, ટેમ્પરેચર ઇન્ડિકેટર જેને ગુજરાતીમાં કહેવાય તાપમાન સૂચકાંક, તો એનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. હવે 800 એમ્પિયર કરતા ઓછા રેટેડ કરંટ માટે તાપમાનમાં જે વધારો છે 40 ડિગ્રી સેલ્સિયસ થી વધારે ના હોવો જોઈએ. 800 એમ્પિયર થી વધુ રેટેડ કરંટ હોય તો એના માટે 50 ડિગ્રી સેલ્સિયસ થી વધારે ના હોવો જોઈએ. આઈઈસી એટલે કે ઇન્ટરનેશનલ ઇલેક્ટ્રોટેકનિકલ કમિશન અને ઇન્ડિયન સ્ટેન્ડર્ડ આઈએસ મુજબ કોપર કોન્ટેક્ટ માટે જે પરવાનગી પાત્ર તાપમાનનો જે વધારો છે એ લગભગ 65 થી 75 ડિગ્રી સેલ્સિયસ છે. એલ્યુમિનિયમના કંડક્ટર હોય અથવા તો એના કેરિંગ ભાગ જે હોય એલ્યુમિનિયમ ધાતુમાંથી બનેલો તો એના માટે 55 થી 65 ડિગ્રી સેલ્સિયસ. ઇન્સ્યુલેટિંગ મટીરીયલ હોય એના માટે જે એના ઉપર થર્મલ ક્લાસ લખ્યો હોય ટેમ્પરેચર ક્લાસ ઇન્સ્યુલેશનનો YAEBFHC એવી રીતે માર્ક કરેલા હોય છે ટેમ્પરેચર ક્લાસ, તો એના સામે એનું તાપમાન લખેલું હોય તો એ તાપમાન કરતા ઓછી રેન્જમાં તાપમાન હોય અથવા તો વધારો ન જતો હોય તેવું, અને જે ભાગને તમે અડકી શકતા હોય મેટાલિક બાહ્ય ભાગ જે હશે ને એનો વધારો 30 ડિગ્રી થી 40 ડિગ્રી સેલ્સિયસ કરતા ઓછો હોવો જોઈએ. જો આ બધા ભાગોના તાપમાનમાં થતો વધારો એ તમારા પ્રમાણભૂત મર્યાદા એટલે કે જે તમે સ્પેસિફાઈ લિમિટ કીધી છે એની અંદર જ હોય તો કોઈ પણ ભાગનો રંગ ના બદલાતો હોય, એના ઉપર કોઈ પણ જાતની વિકૃતિ એટલે કે ડિફોર્મેશન ના થતું હોય અથવા તો એ ભાગને નુકસાન ના થતું હોય, એના પર કાર્બન ના જમા થતો હોય, કોન્ટેક્ટ રેઝિસ્ટન્સ તમારો ઓછો રહેતો હોય ને સ્થિર કિંમત પર રહેતો હોય અને ઇન્સ્યુલેશનને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય તો એ કેસમાં સર્કિટ બ્રેકર આ ટેમ્પરેચર રાઇઝ ટેસ્ટ પાસ કરે છે એવું કહેવાય. તો આ રીતે સર્કિટ બ્રેકર પર કરવામાં આવતો થર્મલ ટેસ્ટ અથવા તો ટેમ્પરેચર રાઇઝ ટેસ્ટ આ રીતે પરફોર્મ કરી શકાય અને જ્યારે પૂછવામાં આવે તો આટલી માહિતી આપી શકાય. સર્કિટ બ્રેકર પર કરવામાં આવતા ડાઇલેક્ટ્રિક ટેસ્ટને વ્યાખ્યાયિત કરો અને વર્ગીકૃત. ડાઇલેક્ટ્રિક ટેસ્ટ એ સર્કિટ બ્રેકર પર કરવામાં આવતા હાઈ વોલ્ટેજ ટેસ્ટિંગ છે જે તેના આંતરિક એટલે કે ઇન્ટરનલ અને બાહ્ય એટલે કે એક્સટર્નલ ઇન્સ્યુલેટિંગ ભાગોની ઇન્સ્યુલેશન સ્ટ્રેન્થ ચકાસવા માટે કરવામાં આવે છે. આ ટેસ્ટિંગ એ ખાતરી કરવા માટે થાય છે કે બ્રેકર જે તમારું છે એ ઇન્સ્યુલેશન બ્રેકડાઉન અથવા તો ફ્લેશ ઓવર થયા વિના ઓવર વોલ્ટેજ, સ્વિચિંગ સર્જ અને નોર્મલ ઓપરેટિંગ વોલ્ટેજનો સુરક્ષિત રીતે સામનો કરી શકે છે કે કેમ તે ચકાસે છે. આ ડાઇલેક્ટ્રિક ટેસ્ટ એ વિવિધ વોલ્ટેજ લેવલ પર અથવા વિવિધ વોલ્ટેજ સ્ટ્રેસ હેઠળ ઇન્સ્યુલેશનની ઇલેક્ટ્રિકલ અખંડિતતા એટલે કે એની જે સ્ટ્રેન્થ છે એ અકબંધ રહેવી જોઈએ કે ઇન્સ્યુલેશન ફેલ ના થવું જોઈએ. એ ઇન્સ્યુલેશન સ્ટ્રેન્થને સાબિત કરે છે. આ ટેસ્ટના બે પ્રકાર છે. એક છે પાવર ફ્રીક્વન્સી ટેસ્ટ અથવા પાવર ફ્રીક્વન્સી વોલ્ટેજ વિસ્તરણ ટેસ્ટ. બીજું છે ઇમ્પલ્સ ટેસ્ટ જેમાં લાઇટનિંગ અથવા તો સ્વિચિંગ સર્જ પર આ ટેસ્ટ કરવામાં આવે છે. તો આ રીતે સર્કિટ બ્રેકર ઉપર ડાઇલેક્ટ્રિક ટેસ્ટ કરવા માટે પાવર ફ્રીક્વન્સી વોલ્ટેજ અને હાઈ વોલ્ટેજ લાઇટનિંગ અથવા સ્વિચિંગ સર્જ દ્વારા આપવામાં આવે છે અને એના ઇન્સ્યુલેશનની ચકાસણી કરવામાં આવે છે. સર્કિટ બ્રેકર પર કરવામાં આવતા પાવર ફ્રીક્વન્સી વોલ્ટેજ વિથસ્ટેન્ડ ટેસ્ટનું વર્ણન કરો. તો પાવર ફ્રીક્વન્સી વોલ્ટેજ વિથસ્ટેન્ડ ટેસ્ટ એ સર્કિટ બ્રેકર્સ પર કરવામાં આવતો ડાઇલેક્ટ્રિક ટેસ્ટનો એક પ્રકાર છે જેમાં સામાન્ય સિસ્ટમ ફ્રીક્વન્સી એટલે કે જે 50 હર્ટ્ઝ અથવા તો 60 હર્ટ્ઝની જે ફ્રીક્વન્સી છે એના ઉપર ઇન્સ્યુલેશનની સ્ટ્રેન્થ ચકાસવા માટે આ ટેસ્ટ કરવામાં આવે છે. આ ટેસ્ટ ખાતરી કરે છે કે બ્રેકર જે તમારું છે એ ફ્લેશ ઓવર થયા વિના અથવા તો ઇન્સ્યુલેશન બ્રેકડાઉન થયા વિના ચોક્કસ સમય માટે 50 હર્ટ્ઝ અથવા તો 60 હર્ટ્ઝના એસી વોલ્ટેજ જે કન્ટ્રી પર ડિપેન્ડન્ટ એટલે કે દેશ ઉપર આધારિત છે, જેમ કે ભારતમાં 50 હર્ટ્ઝ છે અને બહારના વિદેશની અંદર 60 હર્ટ્ઝની ફ્રીક્વન્સી હોય છે, એના ઉપર એ સુરક્ષિત રીતે ટકી શકે છે કે કેમ એ ચકાસવાનું હોય છે. હવે આ ટેસ્ટની અંદરમાં દરેક પોલ અને અર્થ વચ્ચે, બે પોલની વચ્ચે અને સર્કિટ બ્રેકરના ઓપન કોન્ટેક્ટ જે હોય છે એના ઉપર ઇન્સ્યુલેશન ટેસ્ટ અથવા તો એની ઇન્સ્યુલેશનની સ્ટ્રેન્થ ચકાસવા માટે આ ટેસ્ટ કરવામાં આવે છે. ઉપરાંત
ખાતરી કરવા માટે કે ઇન્સ્યુલેશન સામાન્ય કામગીરી દરમિયાન થતા કામચલાઉ ઓવર વોલ્ટેજ જે ટેમ્પરરી હોય, જે સર્જ આવતા હોય એનો સામનો કરી શકે છે અને ઇન્સ્યુલેટિંગ મટીરિયલમાં ભેજ, તિરાડ અથવા તો ડિગ્રેડેશન જેવી કોઈ નબળાઈઓ આવે તો એ શોધી કાઢવા માટે આ ટેસ્ટ કરવામાં આવે છે. આવા બ્રેકરને તેની ઓપન સ્થિતિમાં રાખવામાં આવે છે અને હાઈ વોલ્ટેજ ટેસ્ટ સેટનો ઉપયોગ કરીને પાવર ફ્રીક્વન્સી 50 અથવા 60 હર્ટ્ઝ ઉપર સાઇનોસોઇડલ એસી વોલ્ટેજ આપવામાં આવે છે. ટેસ્ટ વોલ્ટેજ ધીમે ધીમેના રેટેડ વોલ્ટેજ એટલે કે એના ઉલ્લેખિત જેના સ્પેસિફાઈડ કરેલા નેમ પ્લેટ પરના રેટેડ વેલ્યુ સુધી લઈ જવામાં આવે છે અને ત્યાં એ વોલ્ટેજ 1 મિનિટ સુધી જાળવવામાં આવે છે. ફ્લેશ ઓવર, બ્રેકડાઉન અને અસામાન્ય અવાજ તથા કોરોના માટે એનું મેઝરમેન્ટ એટલે કે માપન કરવામાં આવે છે અને એનું રીડિંગ એટલે કે અવલોકન કરવામાં આવે છે. આ ટેસ્ટ ફેઝ ટુ અર્થ, ફેઝ ટુ ફેઝ અને સર્કિટ બ્રેકરના ઓપન કોન્ટેક્ટ પર પુનરાવર્તિત એટલે કે વારંવાર કરવામાં આવે છે. ટેસ્ટ રિઝલ્ટ જે છે એ આઈઈસી અથવા તો આઈએસ મુજબ એટલે કે ઇન્ડિયન સ્ટાન્ડર્ડના ધારણો અનુસાર બ્રેકરના રેટેડ વોલ્ટેજ ઉપર આધાર રાખે છે. જેમ કે 12 કિલોવોલ્ટના બ્રેકર માટે લગભગ 28 કિલોવોલ્ટ એસી 1 મિનિટ માટે લાગુ પાડવામાં આવે છે અને 33 કિલોવોલ્ટ બ્રેકર માટે લગભગ 70 કિલોવોલ્ટ એસી 1 મિનિટ માટે લાગુ પડે છે. જો કોઈ ફ્લેશ ઓવર ન થાય, કોઈ ઇન્સ્યુલેશન બ્રેકડાઉન ન થાય, કોઈ અસામાન્ય ડિસ્ચાર્જ અથવા તો પાર્શિયલ ડિસ્ચાર્જ જેને આપણે આંશિક ડિસ્ચાર્જ કહેતા હોઈએ અથવા તો એના કોઈ પણ પ્રકારના ટ્રેકિંગ માર્ક એટલે કે કોઈ પણ જગ્યાએ તિરાડ ના પડી હોય અથવા તો કોઈ ફેલિયર ના દેખાય અને ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ સમગ્ર ટેસ્ટિંગ દરમિયાન સ્થિર હોય તો બ્રેકર આ ટેસ્ટ પાસ કરે છે. આ પ્રકારનો ટેસ્ટ ઇન્સ્યુલેશન કોઓર્ડિનેશનમાં મુખ્ય ભાગ ભજવે છે. તો સર્કિટ બ્રેકર પર કરવામાં આવતો પાવર ફ્રીક્વન્સી વોલ્ટેજ વિથસ્ટેન્ડ ટેસ્ટ આ રીતે સમજાવી શકાય. સર્કિટ બ્રેકર પર કરવામાં આવતા ઇમ્પલ્સ ટેસ્ટ સમજાવો. ઇમ્પલ્સ ટેસ્ટ જેને ઇમ્પલ્સ લાઇટનિંગ ઇમ્પલ્સ વિથસ્ટેન્ડ ટેસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે એ સર્કિટ બ્રેકર્સ પર કરવામાં આવતો એક ડાઇલેક્ટ્રિક પ્રકારનો ટેસ્ટ છે જે હાઈ વોલ્ટેજ વીજળીના સર્જનો સામનો કરવાની તેની ક્ષમતા ચકાસવા માટે કરવામાં આવે છે. આ સર્જ ખૂબ જ તીવ્ર એટલે કે એકદમ સ્ટીપ ટૂંકા ગાળાના ઓવર વોલ્ટેજ હોય છે જે વીજળીના સ્ટ્રોક અથવા તો સ્વિચિંગ ઇવેન્ટ્સના કારણે પાવર સિસ્ટમ પર દેખાય છે. આ પરીક્ષણ ખાતરી કરે છે કે સર્કિટ બ્રેકરનું ઇન્સ્યુલેશન ફ્લેશ ઓવર અથવા ઇન્સ્યુલેશન બ્રેકડાઉન વિના ટ્રાન્ઝિયન્ટ ઓવર વોલ્ટેજનો સામનો કરી શકે છે. આ પરીક્ષણ વીજળીના સર્જ હેઠળ બ્રેકરની ઇન્સ્યુલેશન સ્ટ્રેન્થ ચકાસવા, બુશિંગ્સ, કોન્ટેક્ટ્સ, ઇન્ટરપ્ટર્સ અને બાહ્ય ઇન્સ્યુલેશનની ઇમ્પલ્સ સામે ટકી રહેવાની ક્ષમતાઓનું મૂલ્યાંકન કરવા, ખૂબ જ ઝડપથી વધતા એટલે કે ફાસ્ટ રાઇઝિંગ કહેવાય એવા વોલ્ટેજ ટ્રાન્ઝિયન્ટ સામે વિશ્વસનીય કામગીરી સુનિશ્ચિત કરવા અને ઇન્સ્યુલેશનના જે નબળા સ્થાન હોય એટલે કે જે વીક પોઈન્ટ્સ કહીએ આપણે એર ગેપ અને વોઇડ્સ એટલે કે ખાલી જગ્યાઓ જ્યાં પડી હોય અથવા તો અન્ય ખામીઓ શોધવા માટે કરવામાં આવે છે. આમાં બ્રેકરને ઓપન સ્થિતિમાં રાખવામાં આવે છે અને હાઈ વોલ્ટેજ ઇમ્પલ્સ જનરેટર એટલે કે જે માર્ક્સ જનરેટર છે તેના દ્વારા 1.2/50 માઇક્રોસેકન્ડ એટલે કે આ સ્ટાન્ડર્ડ ઇમ્પલ્સ વોલ્ટેજ વેવફોર્મ છે જેનો રાઇઝિંગ ટાઈમ 1.2 માઇક્રોસેકન્ડ છે અને એનો ફોલ ટાઈમ છે 50 માઇક્રોસેકન્ડ છે. આવો વેવફોર્મ ઉત્પન્ન કરવામાં આવે છે અને એ બ્રેકરને આપવામાં આવે છે. આ જે ટેસ્ટ છે એ ફેઝ ટુ અર્થ, ફેઝ ટુ ફેઝ અને સર્કિટ બ્રેકરના ઓપન કોન્ટેક્ટ ઉપર વારંવાર રિપીટ કરવામાં આવે છે. આમાં 3 પોઝિટિવ પોલારિટીના ઇમ્પલ્સ અને 3 નેગેટિવ પોલારિટીના ઇમ્પલ્સ જેવા ઇમ્પલ્સની સિરીઝ મુજબના વોલ્ટેજ વેવ આપવામાં આવે છે. સામાન્ય રીતે ઉલ્લેખિત એટલે કે રેટેડ BIL એટલે કે બેસિક ઇન્સ્યુલેશન લેવલ સુધી જ્યાં સુધી આ વોલ્ટેજ પહોંચે ત્યાં સુધીના વોલ્ટેજને વધારવામાં આવે છે. આમાં 12 કિલોવોલ્ટના બ્રેકર માટે 75 કિલોવોલ્ટના પીકની આસપાસ, 33 કિલોવોલ્ટના બ્રેકર માટે લગભગ 170 કિલોવોલ્ટની પીક અને 132 ના બ્રેકર માટે 550 કિલોવોલ્ટ પીક વોલ્ટેજની આસપાસના આ પીક વોલ્ટેજ જે ઇમ્પલ્સ હોય છે તે લાગુ કરવામાં આવે છે અથવા તો આપવામાં આવે છે.
જો કોઈ ફ્લેશ ઓવર ન થાય, કોઈ ઇન્ટરનલ ડેમેજ ન થાય, કોઈ સરફેસ ઉપર ટ્રેકિંગના માર્ક ના જોવા મળે અને પંક્ચર ના થાય અને તમારું ઇન્સ્યુલેશન સ્થિર રહે ને ઓછી કિંમત વાળી એક વેલ્યુ આપ્યા કરે, સાથે સાથે આના ઉપર પાર્શિયલ ડિસ્ચાર્જની કોઈ અસર ન થાય અથવા તો એનું કોઈ નુકસાન ન રહે, તો આ સર્કિટ બ્રેકર ઇમ્પલ્સ ટેસ્ટ પાસ કરે છે એવું કહેવાય. હવે જો કોઈ ફ્લેશ ઓવર બાહ્ય રીતે એટલે કે હવામાં થયું છે પરંતુ પરીક્ષણ કરાયેલ ઇન્સ્યુલેશનમાં કશું જ નુકસાન નથી, તો આ ઇમ્પલ્સ ટેસ્ટ વોલ્ટેજનું ફરીથી પુનરાવર્તન કરવામાં આવે છે, એટલે કે ટેસ્ટ રિપીટ કરવામાં આવે છે. વીજળીના ઝટકા દરમિયાન સલામત કામગીરી સુનિશ્ચિત કરવા માટે સિસ્ટમનું ઇન્સ્યુલેશન કોઓર્ડિનેશનમાં એક મહત્વપૂર્ણ ભાગ ભજવવા માટે ઉત્પાદનની શરૂઆતમાં જ કયા નબળા બિંદુઓ છે કે જ્યાં તમારું ફ્લેશ ઓવર થઈ શકે છે અથવા તો ઇમ્પલ્સ ટેસ્ટ સહન ના કરી શકે એવા બિંદુઓને પારખવા માટે બ્રેકરની લાંબા ગાળાની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ અથવા તો વિશ્વસનીયતા એટલે કે રિલાયબિલિટી જાળવવા માટે આ પ્રકારનો ટેસ્ટ કરવામાં આવે છે. તો સર્કિટ બ્રેકર પર કરવામાં આવતા ઇમ્પલ્સ ટેસ્ટ વિશે માહિતી આ રીતે આપી શકાશે. સર્કિટ બ્રેકર પર કરવામાં આવતા શોર્ટ સર્કિટ ટેસ્ટનો સંક્ષિપ્ત ખ્યાલ સમજાવો. તો આવા પરીક્ષણો શોર્ટ સર્કિટ સ્ટેશનમાં કરવામાં આવે છે અને સર્કિટ બ્રેકરના રેટિંગની તપાસ કરવા માટે આ પ્રકારના ટેસ્ટ થાય છે. આવા પરીક્ષણ સ્ટેશનો બે પ્રકારના હોય છે. એક છે ફિલ્ડ પ્રકારના પરીક્ષણ સ્ટેશન એટલે કે ફિલ્ડ ટાઈપ ટેસ્ટિંગ સ્ટેશન અને બીજું છે લેબોરેટરી પ્રકારના પરીક્ષણ સ્ટેશનો. ફિલ્ડ પ્રકારના પરીક્ષણ સ્ટેશનોમાં જ્યાં ટેસ્ટિંગ કરવા માટે જરૂરી ઉર્જા અથવા તો જે પાવરની જરૂરિયાત રહે છે એ પાવર સિસ્ટમમાંથી જ લેવામાં આવે છે, એટલે કે ડાયરેક્ટ આપણે ગ્રીડ સપ્લાયમાંથી જ આ વસ્તુનો પાવર લઈએ છીએ, જેથી પરીક્ષણ માટે જરૂરી બલ્ક પાવર આપણને ઉપલબ્ધ થઈ શકે. આ પદ્ધતિ ઇકોનોમિકલ છે ખરી, પરંતુ તે પરીક્ષણ અને સંશોધન એટલે કે રિસર્ચ કાર્ય માટે યોગ્ય નથી, કારણ કે વારંવાર પરીક્ષણ કરવું શક્ય બનતું નથી અને ટ્રાન્ઝિયન્ટ રિકવરી વોલ્ટેજ, રેટ ઓફ રાઇઝ ઓફ રીસ્ટ્રાઇકિંગ વોલ્ટેજ એટલે કે RRV આ વગેરેને જે આપણે નિયંત્રિત કરવા પડે તે મુશ્કેલ બને છે. જ્યારે લેબોરેટરી પ્રકારના પરીક્ષણ સ્ટેશનોમાં ખાસ ડિઝાઇન કરેલ જનરેટરમાંથી આવી જરૂરી ઉર્જા મેળવવામાં આવે છે. એ સપ્લાયની મદદથી આપણે આ ટેસ્ટ કરીએ છીએ. આવા જનરેટર ઓછા રિએક્ટન્સ સાથે ડિઝાઇન કરવામાં આવે છે, જેથી તેઓ મોટા શોર્ટ સર્કિટ કરંટ સપ્લાય કરી શકે. જનરેટર ઉપરાંત એની સાથે ઘણા બીજા સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે, જે નીચે પ્રમાણે છે. એક છે શોર્ટ સર્કિટ ટ્રાન્સફોર્મર. તો કે જરૂરી ટેસ્ટિંગ વોલ્ટેજ આપણને મળી રહે એ માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. માસ્ટર સર્કિટ બ્રેકર તો એ બેકઅપ પ્રકારનું સર્કિટ બ્રેકર છે, કારણ કે અમુક વાર એવું બને કે જે બ્રેકર ઉપર તમે આ શોર્ટ સર્કિટ ટેસ્ટ કરતા હોય એ કદાચ ટેસ્ટિંગ દરમિયાન ફેલ જાય એટલે કે ટ્રીપ ના થઈ શકે, તો એ વખતે સેટઅપને નુકસાન ન થાય એના માટે એક માસ્ટર સર્કિટ બ્રેકર લગાડવામાં આવે છે. મેકિંગ સ્વિચ એનો ઉપયોગ જરૂરી સમયે શોર્ટ સર્કિટ કરંટ સપ્લાય કરવા માટે થાય છે. માસ્ટર સર્કિટ બ્રેકર અને ટેસ્ટ પ્રકારનું જે સર્કિટ બ્રેકર જેના પર તમે ટેસ્ટિંગ કરવાના છે એ બંને તમે મેકિંગ સ્વિચ થી બંધ કરો અથવા તો એને ક્લોઝ કરો, ત્યારબાદ જ મેકિંગ સ્વિચ ઓન કરવામાં આવે છે, જેથી એ કરંટ એમાંથી ફ્લો થઈ શકે. કેપેસિટર એનો ઉપયોગ રેટ ઓફ રાઇઝ ઓફ રીસ્ટ્રાઇકિંગ વોલ્ટેજ એટલે કે RRV ને નિયંત્રિત કરવા અને કૃત્રિમ પરીક્ષણ માટે થાય છે, એટલે કે આર્ટિફિશિયલ તમે ટેસ્ટિંગ જે કરી રહ્યા છો એના ચકાસવા માટે થાય છે. રેઝિસ્ટર અને રિએક્ટર તો એનો ઉપયોગ શોર્ટ સર્કિટ કરંટને મર્યાદિત કરવા માટે થાય છે. તો શોર્ટ સર્કિટ ટેસ્ટ કરવા માટે સર્કિટ બ્રેકર પર જરૂરિયાતની સાધન સામગ્રી ક્યાં આગળ કરી શકાય, કેવી રીતે કરી શકાય એના માટેનો સંક્ષિપ્ત ખ્યાલ આ મુજબ આપી શકાય. સર્કિટ બ્રેકર પર કરવામાં આવતા મેકિંગ કેપેસિટી ટેસ્ટ સમજાવો. તો મેકિંગ કેપેસિટી ટેસ્ટ એ સર્કિટ બ્રેકર્સ પર કરવામાં આવતી શોર્ટ સર્કિટ પ્રકારની એક કસોટી છે, એટલે કે શોર્ટ સર્કિટ ટાઈપનો એક ટેસ્ટ છે, જે ફોલ્ટ ઉપર ક્લોઝ થવાની અને શોર્ટ સર્કિટ કરંટના પ્રથમ પીક કે જેમાં ડીસી ઓફસેટની મેક્સિમમ કિંમત હોય આપણી પાસે, તો એ પીકને સુરક્ષિત રીતે વહન થવા દેવાની બ્રેકરની ક્ષમતાને ચકાસવા માટે કરવામાં આવે છે. હવે જ્યારે બ્રેકર ફોલ્ટ દરમિયાન ક્લોઝ થાય છે ત્યારે એમાં ડીસી ઓફસેટના કારણે કરંટ ઝડપથી ખૂબ જ ઉચ્ચ અસમપ્રમાણ પીક મૂલ્ય સુધી વધે છે, એટલે કે અસિમેટ્રિકલ કિંમત સુધી વધે છે, કારણ કે એમાં ડીસી ઓફસેટ કમ્પોનન્ટ ડીકેઇંગ પ્રકારનો હોય છે
અને પ્રથમ પીકમાં સૌથી મેક્સિમમ વેલ્યુ એની પાસે હોય છે. આ પીક કરંટ રેટેડ સિમેટ્રિકલ શોર્ટ સર્કિટ કરંટ કરતા ઘણો વધારે હોય છે. તો મેકિંગ કેપેસિટી ટેસ્ટ એ ખાતરી કરે છે કે બ્રેકર નુકસાન થયા વિના આ વખતે ઉત્પન્ન થતા ઇલેક્ટ્રોડાયનામિક સ્ટ્રેસનો સામનો કરી શકે છે. આ ટેસ્ટ એ ચકાસવા માટે કરવામાં આવે છે કે બ્રેકર શોર્ટ સર્કિટ પર ક્લોઝ થઈ શકે છે. પ્રથમ, મુખ્ય એટલે કે મેઇન અસિમેટ્રિકલ કરંટ પીકનો સામનો કરવાની તેની ક્ષમતા ચકાસવા માટે. કોન્ટેક્સ, મિકેનિઝમ અને ઇન્ટરપ્ટર પીક શોર્ટ સર્કિટ કરંટને કારણે થતા ઇલેક્ટ્રોડાયનામિક ફોર્સને સહન કરી શકે છે તેની ખાતરી કરવા માટે અને બ્રેકરની ક્લોઝિંગ મિકેનિઝમ ફોલ્ટ પરિસ્થિતિઓમાં પૂરતી મજબૂત છે એ સાબિત કરવા માટે આ પ્રકારનો ટેસ્ટ કરવામાં આવે છે. હવે આ ટેસ્ટની અંદરમાં બ્રેકરને હાઈ કરંટ ટેસ્ટ સર્કિટમાં જોડવામાં આવે છે. બ્રેકરના ટર્મિનલ પર 3 ફેઝનો શોર્ટ સર્કિટ કરવામાં આવે છે. બ્રેકરને આ ફોલ્ટ ઉપર ક્લોઝ થવાનો આદેશ આપવામાં એટલે કે કમાન્ડ આપવામાં આવે છે. પરિણામી એટલે કે જ્યારે હવે શોર્ટ સર્કિટ થાય એટલે રિઝલ્ટન્ટ ફર્સ્ટ મેઇન પીક કરંટ જે આવશે તમારું, જેમાં ઓફસેટ ડીસી કમ્પોનન્ટની કિંમત ખૂબ જ વધારે હશે, એને રેકોર્ડ કરવામાં આવે છે. આ ટેસ્ટ ઓપન પોઝિશનથી મેકિંગ અને ઓપરેટિંગ ડ્યુટી સાયકલ દરમિયાન મેકિંગ કરવા માટે વારંવાર પુનરાવર્તિત થાય છે. જે ડ્યુટી સાયકલ છે એમાં જે આ ઓ નો મતલબ છે ઓપન, ટી નો મતલબ છે સમયાંતરાલ એટલે કે એક ટાઈમ ડિલે, સીઓ નો મતલબ થાય ક્લોઝિંગ ફોલોડ બાય ઓપનિંગ એટલે કે બંધ કરવાનું અને હજી બી ફોલ્ટ હોય તો ઓપન થઈ જવાનું. બીજો એક ટાઈમ ડિલે ઉમેરવામાં આવે છે જે 3 મિનિટની ડ્યુટી સાયકલનો હોય છે અથવા 3 મિનિટનો સમયગાળો છે. ત્યારબાદ ફરીથી ક્લોઝિંગ ફોલોડ બાય ઓપનિંગ ઓપરેશન લેવાય છે. આ ઓટો રિક્લોઝરની મદદથી આ ફંક્શન જે છે એ ઇન્કોર્પોરેટ કરવામાં આવ્યું છે કારણ કે મોટા ભાગના ફોલ્ટ ટ્રાન્ઝિયન્ટ પ્રકારના હોય છે કે જે એકવાર બ્રેકર ઓપન કરવાથી ડી એનર્જાઇઝ લાઇન થાય એટલે ફોલ્ટ ક્લિયર થઈ જતા હોય. આમાં કોન્ટેક્ટ બાઉન્સ, વેલ્ડિંગ અથવા તો કોઈ પણ પ્રકારની વિકૃતિ ઉત્પન્ન થાય, અતિશય મિકેનિકલ સ્ટ્રેસ ઉત્પન્ન થાય અને હીટ અથવા તો નુકસાન માટેના જે કંઈ બી અવલોકન એટલે કે રીડિંગની જરૂર પડે એ લેવામાં આવે છે. જો બ્રેકર શોર્ટ સર્કિટ પર સફળતાપૂર્વક ક્લોઝ થાય તો તે મેકિંગ ક્ષમતા ટેસ્ટ પાસ કરે છે. કોન્ટેક્સ, ઓપરેટિંગ મિકેનિઝમ, ટર્મિનલ્સ અને ઇન્ટરપ્ટર યુનિટને કોઈ નુકસાન થતું નથી. કોઈ અતિશય કોન્ટેક્ટ બાઉન્સ નથી. બ્રેકર ઓપરેટિંગ ડ્યુટી સાયકલનો બાકીનો ભાગ ચાલુ રાખી શકે છે અને તે અસ્થિરતા વિના એટલે કે ઇન્સ્ટેબિલિટી વિના રેટેડ પીક મેકિંગ કરંટનું વહન કરે છે. તે પાવર સિસ્ટમ નેટવર્કની ખામીઓ દરમિયાન વિશ્વસનીયતા સુનિશ્ચિત કરે છે અને એ પુષ્ટિ કરે છે કે સર્કિટ બ્રેકર તેના જીવનકાળ એટલે કે લાઈફ સાયકલમાં જોવા મળતા મહત્તમ મિકેનિકલ બળનો સામનો કરી શકે છે અને સાબિત કરે છે કે બ્રેકિંગ ઓપરેશન થાય ત્યાં સુધી બ્રેકર સુરક્ષિત રીતે શોર્ટ સર્કિટ કરંટ વહન કરી શકે છે અને સહન કરી શકે છે. તો સર્કિટ બ્રેકર પર કરવામાં આવતા મેકિંગ કેપેસિટી ટેસ્ટને આ રીતે લખી શકાય અથવા તો સમજાવી શકાય.